મિત્રો કેમ છો મજામાં? તો ફરી એકવાર ન્યુ બ્લોગ લઈને આવી ગયો છે અને મારા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે મિત્રો. તો કેમ છો મજામાં મિત્રો? તો કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ભાઈ આજે આપણી બાઇકનું હેડ તૂટી ગયું હતું એક્સિડન્ટના કારણે. તો આજે આપણે એ નવો હેડ ઇન્સ્ટોલ કરવાના છે. જે હેડ કોને કહેવાય ભાઈ? તો કે ભાઈ આગળનું જે હેડલાઇટ એના અંદર જે વાઇઝર આવે છે એનાથી જોઈન્ટ આખો મોરો કહેવાય આપણે ગુજરાતીમાં કહીએ તો ભાઈ એને આપણે એક્સચેન્જ કરવાના છે, નવો ઇન્સ્ટોલ કરવાના છે. તો આપણે ચલો તમને પહેલાં હેડ આગળ પહેલાં નવો બતાવી દઉં, પછી આપણે એને બાઇકના અંદરથી ખોલવું પડશે એને. તો આપણે એને ખોલીએ અને ઇન્સ્ટોલ કરીએ. તો ચાલો વિડીયોમાં મળીએ આગળ. તો હેલો મિત્રો, જો તો જે આપણી બાઇક અહીંયા ઊભી છે ભાઈ, આપણને ઊભી રાખી દે. આ હેડની હાલત જોઈ શકો છો, વાઇઝર તૂટી ગયું છે અને મોરો બી તૂટી ગયો છે. ફાઇનલી તેને ખોલ્યા બાદ અંદરનું જે બેકગ્રાઉન્ડ છે ખબર પડશે ને. બે નટ અહીંયાથી ખોલી લેવાના આપણે, જે બે નટ દેખાય છે એ આપણે અંદરથી ખોલી લેવાના. તો હવે આપણે ખોલવાની તૈયારી કરીએ. તો મિત્રો ફાસ્ટ ફોરવર્ડના અંદર આપણે વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરીને ભાઈ બહુ વાર લાગી જાય એમાંથી. તો ભાઈ એના માટે કરીને ફાસ્ટ ફોરવર્ડ વિડીયો કરવો પડ્યો, કેમ કે ભાઈ ફટાફટથી ખુલી જાય. કેમ કે આમાં બહુ વાર લાગે, કેમ કે 4 થી 5 છે ને સ્ક્રૂ આપણે નટ બોલ્ટ કરેલા હતા. તો એના માટે કરીને બહુ વાર લાગી હતી એમાંથી. એના માટે કરીને બહુ વાર લાગી, તો એના માટે કરીને વિડીયોને ફાસ્ટ ફોરવર્ડ કરી દીધો. તો તમે જોઈ શકો છો, કેમ કે ભાઈ હું ફાસ્ટ એટલું કાઢી નથી શકતો, ખોલી નથી શકતો. પણ ભાઈ ફાસ્ટ ફોરવર્ડના કારણે જો મારો હાથ એકદમ ફાસ્ટ ચાલવા માંડે છે. તો જો હવે વાઇઝરની હાલત, કેટલું વાઇઝર તૂટી ગયું છે. કેમ કે બાઇકના અંદર હાથ લગાડેલો હતો એટલે ખબર નથી પડતી. જોઈ શકો છો તૂટી ગયું છે પૂરું ફાઇનલી. તો આપણે એને સાંધી લઈશું, મેળો આવશે તો એને કમ્પ્લીટ કરી લઈશું ફેવિક્વિકથી. બાકી તો નવું નાખવું પડશે. તો મિત્રો કે આ આપણે વાઇઝર ખુલી ગયું છે. તો હવે તમને મોરાની જે ભાંગી ગયો છે તમને જણાવું, કેમ કે જો એની હાલત અંદરથી જોઈ શકો છો તો અંદરથી તૂટી ગયું છે. એના કારણે આપણે એક્સચેન્જ કરવું પડે છે. તો એના કારણે પ્રોબ્લેમ છે ને, સ્કેચ આવી ગયા છે લાઇટ માથે અને ઇન્ડિકેટર માથે, હેડલાઇટ માથે. તો આપણે એને બી એના માથે આપણે કંઈ નવું જૂનું કરશું. તો ચાલો પહેલાં હેઠાના બોલ આપણે હેડને. તો મિત્રો ફટાફટથી આપણે એને ખોલી લઈએ. એને ખોલ્યા બાદ તમારાથી વાત કરીએ ને આગળ વધીએ આપણે, કેમ કે ખોલવામાં બહુ વાર લાગી જાય એમાંથી. એના માટે કરીને ફાસ્ટ ફોરવર્ડ કરી દીધો વિડીયો, એટલે ભાઈ બોર ના થાય આપણે બી કે તમે પણ. તો મિત્રો જો મોરો ખુલી ગયો છે, આગળનો હેડ આપણે કાઢી લીધું છે. હેડની કંઈ આ ટાઈપની હાલત છે, જોઈ શકો છો તમે. પહેલાં બી તમને બતાવ્યું મેં. તો આપણે એને હેડલાઇટ કાઢવી પડશે. તો હેડલાઇટને આપણે કાઢી લઈએ. પછી પહેલાં કાઢી લઈએ આપણે. જો આના અંદર 2 વાયર મારેલા છે, વાયરના કટકા મારેલા છે. અને અહીંયા એક નટ સલવાયેલું છે, તો એ બહુ હાર્ડ છે, એના કારણે ખુલતું નથી. તો પણ હું કોશિશ કરીશ. તો ચાલો પહેલાં કાઢી લો. આના અંદર એક હાથે મેં ફોન પકડ્યું છે ને એક હાથેથી ભાઈ હું ખોલવાનો છે. તો મને મેળ નહીં આવે, એના માટે કરીને તમને ખોલીને પાછો મળું મિત્રો.
अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पेलने जाना है। बाय। मोहित